Hello students, welcome in today's another session of elective accounting, right? Students, in this session we are starting with the method number 6 of hire purchase system. In the first session we completed with the method number 5. Now the method number 6 is find out cash price from annuity table. That means in a question the cash price is not given, but the value of annuity table will be given, right? Okay. તમે એમ કહેશો સ્ટુડન્ટ્સ કે મેડમ આ મેથડ તો કદાચ પહેલાં પણ આવી ગઈ કે કેશ પ્રાઇસ ન આપેલી હોય તો એ તો મેથડ નંબર 3 થશે, રાઈટ? વેન કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન તો એ મેથડ નંબર 3 હતી, રાઈટ? બટ અહીંયા કેશ પ્રાઇસ નથી આપેલ, બટ એ ફાઇન્ડ આઉટ તમારે કયા બેઝિસ પરથી કરવાની છે? ફ્રોમ ધી એન્યુઇટી ટેબલ. એ કેમ ખ્યાલ આવશે? તમને ક્વેશ્ચનમાં એન્યુઇટી ટેબલ વેલ્યુઝ છે એ આપેલ હશે. On that basis you need to find out the cash price, right? Okay. Before starting with what is annuity table? Annuity table એટલે શું? Generally annuity table provides you the present value of any future amount. ફ્યુચરના કોઈ અમાઉન્ટ છે, ફ્યુચરના કોઈ મની છે, એની પ્રેઝન્ટ વેલ્યુ કેટલી છે સ્ટુડન્ટ્સ એ ફાઇન્ડ આઉટ કરવા માટે એન્યુઇટી ટેબલનો યુઝ થાય છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. કઈ રીતે? લેટ સી ઇન ધ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. તમારી બુકમાં હેડિંગ છે આપો, મેથડ નંબર 6 find out cash price from annuity table, right? In that we will calculate the question number 12 in your textbook given on page number 105, right? તમારે ટેક્સ્ટ બુકના 105 પેજ પર ક્વેશ્ચન નંબર 12 છે આપેલ છે. સો કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ રીડ ધ ક્વેશ્ચન. ઓન 1st January 2007 a company purchased one machine on hire purchase system. એક કંપની છે એ મશીન પરચેસ કરે છે હાયર પરચેસ સિસ્ટમથી, રાઈટ? The amount is payable in 3 annual installments, each of ₹20,000. Okay. Interest at the rate 5% is charged by vendor. Amount કઈ રીતે પે કરો છો? તો કે 3 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં અમાઉન્ટ પે કરો છો, રાઈટ? અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે? 5%. ઓકે સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચનમાં તમને રીડ કરતાં ખ્યાલ આવે છે કે નેમ ઓફ હાયરર અને વેન્ડર આપેલ નથી, બંનેના નામ નથી આપેલા, તો આપણે એ જ નામ રાખશું હાયરર એન્ડ વેન્ડર, રાઈટ? અને પરચેસ ડેટ કઈ છે? 1/1/2007. ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ. The annuity table shows the annuity value of ₹1 for 3 years at 5% rupees. Students, ત્યાં એક પેન્સિલથી કરેક્શન કરજો તમારી ટેક્સ્ટ બુકમાં. 2 પછી જે કોમા છે એ કોમા નહીં, પોઈન્ટ છે. 2.72325. અગેન આઈ રિપીટ, 2.72325. ઓકે. આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, આ રીડ કરતાં જ તમને આઈડિયા આવી જાય કે આ મેથડ કઈ છે? મેથડ નંબર 6. આમાં તમારે કંઈ વધારે કંઈ આઈડેન્ટિફાઈ કરવાની રિક્વાયરમેન્ટ નથી. તમને એન્યુઇટી ટેબલ વેલ્યુ આપેલ છે અને કેશ પ્રાઇસ મિસિંગ છે, દેટ મીન્સ ધીસ ઇઝ ધ મેથડ નંબર 6. વેલ્યુ શું આપે છે કે 1 રૂપિયાની 1 રૂપિયાની 3 વર્ષની 5% ઇન્ટરેસ્ટથી પ્રેઝન્ટ વેલ્યુ છે કેટલી છે? તો કે 2.72. દેટ મીન્સ કે 3 વર્ષ પછી જે અત્યારના 2.72 રૂપીસ છે એની ફ્યુચર વેલ્યુ છે 1 રૂપી. ધ અકાઉન્ટિંગ યર ઓફ ધ કંપની એન્ડ્સ ઓન 31st December. યર એન્ડિંગ ક્યારે થાય છે? કેલેન્ડર યર છે સ્ટુડન્ટ્સ, 31st December એ યર એન્ડિંગ થશે, રાઈટ? મશીનરી ઇઝ ટુ બી ડેપ્રિસિએટેડ એટ 10% બાય ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ. ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ એટલે કઈ મેથડ? દેટ મીન્સ સ્ટ્રેટ લાઇન મેથડ, રાઈટ? સીધી લીટીની પદ્ધતિ જેને તમે કહેતા, રાઈટ? પ્રિપેર મશીનરી અકાઉન્ટ એન્ડ વેન્ડર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ પરચેસર. હાયરરની બુક્સમાં 2 અકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. ઓકે. સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન. કઈ રીતે કરશો? ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ હેડિંગ.
in your book. Pay attention. અહીંયા ધ્યાન આપો. Question number 12, page number 105. Write down in the next line. Directly next line માં લખો. ₹1 તમને ક્વેશ્ચનમાં આપે જ છે. ₹1 for 3 years at 5%. વેલ્યુ ઇઝ ગિવન. આ તમને એન્યુઇટી ટેબલ વેલ્યુ છે એ ક્વેશ્ચનમાં આપેલી જશે. અહીંયા શું આપે છે? 2.72325. રાઈટ. હવે સ્ટુડન્ટ્સ નેક્સ્ટ તમે કેલ્ક્યુલેશન કરો છો ટોટલ ઇન્સ્ટોલમેન્ટ. તમને જેટલા પણ ઇન્સ્ટોલમેન્ટ્સ આપે છે એનો ટોટલ તમે કરો છો. તમને ક્વેશ્ચનમાં લખે છે કે 3 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ઈચ ઓફ ₹20,000. એક ઇન્સ્ટોલમેન્ટના 20,000 એવા તમે ટોટલ કેટલા ઇન્સ્ટોલમેન્ટ પે કરો છો? 3. સો 20,000 ઇન્ટુ 3. સો ટોટલ ઇન્સ્ટોલમેન્ટ અમાઉન્ટ કેટલા થશે? ₹60,000. રાઈટ. હવે તમારે ફોર્મ્યુલા ખાલી સિમ્પલ અપ્લાય કરવાની છે કેશ પ્રાઇસની. એ અપ્લાય કરશું એટલે આપણે ડિરેક્ટલી કેશ પ્રાઇસ છે મળી જશે. કેશ પ્રાઇસ ઇક્વલ્સ ટુ ટોટલ ઇન્સ્ટોલમેન્ટ તમે જ્યાં ફાઇન્ડ આઉટ કરો છો એ મૂકો છો 60,000 મલ્ટીપ્લાય એન્યુઇટી ટેબલ વેલ્યુ શું આપેલ છે ક્વેશ્ચનમાં? 2.72325 ડિવાઈડ બાય નંબર ઓફ યર્સ. આ તમને ₹1ની વેલ્યુ કેટલા યર્સ માટે આપેલ છે? ફોર 3 યર્સ. તો આ નંબર ઓફ યર્સ તમારે અહીંયા મૂકવાના છે. ડિવાઈડ બાય 3 યર્સ. સો ધ કેશ પ્રાઇસ વિલ કમ ₹54,465. રાઈટ. આ ડિરેક્ટલી તમને ફોર્મ્યુલાથી કેશ પ્રાઇસ છે એ મળી ગઈ. આની કેલ્ક્યુલેશન એકદમ શોર્ટ છે સ્ટુડન્ટ્સ, ઇઝી છે. રાઈટ. તમને અહીંયા ઇઝીલી કેશ પ્રાઇસ છે એ મળી ગઈ. ખ્યાલ આવે છે કઈ રીતે? પહેલાં તો આ લાઇન વ્યવસ્થિત લખવાની, પછી ટોટલ ઇન્સ્ટોલમેન્ટ્સના અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરો છો અને આ ફોર્મ્યુલા અપ્લાય કરો છો કે ટોટલ ઇન્સ્ટોલમેન્ટ મલ્ટીપ્લાય એન્યુઇટી વેલ્યુ ડિવાઈડ બાય નંબર ઓફ યર્સ. રાઈટ. સો યુ વિલ ગેટ ધ કેશ પ્રાઇસ. સ્ટુડન્ટ્સ તમારી પાસે કેશ પ્રાઇસ હવે અવેલેબલ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ તમને ક્વેશ્ચનમાં આપેલ છે 5%. બરાબર. તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ કેશ પ્રાઇસ બોથ આર ગિવન. તો ફરી પાછી આ ક્વેશ્ચન હવે તમારો કેવો થઈ જશે? મેથડ નંબર 1. આપણી જે ફર્સ્ટ મેથડ હતી શું હતી? વેન કેશ પ્રાઇસ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ બોથ આર ગિવન. એ જ સમ હવે થઈ જશે. રાઈટ. તો ડાયરેક્ટલી હવે તમે શું પ્રિપેર કરો છો? ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? કેટલા કોલમ્સ હશે? એઝ યુઝ્યુઅલ તમારી ફર્સ્ટ મેથડ જ. ફર્સ્ટ કોલમ ડેટ, સેકન્ડ ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ, ફોર્થ ઇન્ટરેસ્ટ એટ 5%, ફિફ્થ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ એન્ડ નંબર 6 ક્લોઝિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ. ઓકે. સ્ટાર્ટિંગ તમે જનરલી કરો છો તમારી પરચેઝ ડેટથી, બટ અહીંયા કરશું નહીં. કેમ? સ્ટુડન્ટ્સ તમને ક્વેશ્ચનમાં ડાઉન પેમેન્ટ આપે છે? નથી આપતા. જો ડાઉન પેમેન્ટ આપે તો જ અહીંયા પરચેઝ ડેટથી ચાલુ થાય કેલ્ક્યુલેશન. પણ ડાઉન પેમેન્ટ છે જ નહીં તો ડાયરેક્ટલી ડાઉન પેમેન્ટ સ્કીપ કરી અને તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટથી જ આપણે કેલ્ક્યુલેશન છે સ્ટાર્ટ કરવાની રહી. તો તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટની ડેટ શું થશે? યર એન્ડ ક્યારે થાય છે? 31 ડિસેમ્બર. સો ડેટ 31 ડિસેમ્બર 2007. રાઈટ. ઓપનિંગ બેલેન્સ ઓફ કેશ પ્રાઇસ તમે કેશ પ્રાઇસ અહીંયા ફાઇન્ડ આઉટ કરી લીધી 54,465. રાઈટ. તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટના અમાઉન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? ₹20,000. ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો શેના પર થશે સ્ટુડન્ટ્સ? કેલ્ક્યુલેશન. રાઈટ. ઇન્ટરેસ્ટ વિલ બી કેલ્ક્યુલેટેડ ઓન ઓપનિંગ બેલેન્સ. રાઈટ. ઓપનિંગ બેલેન્સ પર જ ઇન્ટરેસ્ટ છે કેલ્ક્યુલેટ કરો છો. 54,465 ના 5%. સો ઇટ વિલ કમ ₹2,723. પોઈન્ટમાં આન્સર આવે તો એ રીતે કન્વર્ટ કરવાના રહેશે. રાઈટ. જે તમે માઇનસ કરો છો ઇન્સ્ટોલમેન્ટમાંથી, સો યુ વિલ ગેટ ધ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ વિચ કમ ₹17,277. ક્લોઝિંગ બેલેન્સ કઈ રીતે મળશે? ઓપનિંગ બેલેન્સ minus credited to cash price, so it will come ₹37,188. Second installment date directly next year 31st December 2008. Opening balance કેટલું થશે students? 37,188. Second installment ના amount ₹20,000.
ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો 5% ઓન ઓપનિંગ બેલેન્સ, રાઈટ. એટલે કઈ રીતે કરશો કેલ્ક્યુલેશન? 37,188 ના 5% ઇન્ટરેસ્ટ. So it will come 1,859 rupees. Okay. ઇન્સ્ટોલમેન્ટમાંથી ઇન્ટરેસ્ટ માઇનસ કરો છો, સો ધ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ વિલ કમ 35,329 rupees, right? So closing balance, opening balance minus credited to cash price, so it will come 19,047 rupees, right? Third and last installment date 31st December 2009. Opening balance transfer करो. Third installment amount 20,000, right? Interest सेना पर कैलकुलेट करशो? ओपनिंग बैलेंस पर 19,047 rupees ना 5%. स्टूडेंट्स 952 पॉइंट समथिंग आवे छे. पॉइंट पछी 50 थी वधारे नथी, तो आपणे अहींया 952 ज राखीए. बट जो अहींया 952 राखशो स्टूडेंट्स, तो तमे ज्यारे आ क्रेडिटेड टू केश प्राइस में फाइंड आउट करशो 20,000 माइनस 952, तो अहींया एक डिजिट है ओछा आवशे, जेने लीधे तमे ज्यारे क्लोजिंग बेलेंस फाइंड आउट करशो तो अहींया नील नहीं थाय. तो ये नील करवा माटे तमारे एक पॉइंटनुं आ एडजस्टमेंट करवानुं रहेशे. अहींया 952 नहीं, केटला मूकशो? 953. ओके. क्रेडिटेड टू केश प्राइस केम मळे स्टूडेंट्स? 20,000 माइनस 953 એટલે કેટલા આવશે? 19,047. ક્લોઝિંગ બેલેન્સ કેમ મળે? તો કે ઓપનિંગ બેલેન્સ માઇનસ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ. તમને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા પછી ક્લોઝિંગ બેલેન્સ ઓલવેઝ શું થઈ જશે? નીલ. બરાબર. હવે અહીંયા નીલ ન થાય જો તમે 953 ન લખો તો હજુ 1 રૂપી મે બી લેફ્ટ, 1 રૂપી જેવું વધે, રાઈટ. તો એ ન થાય એટલા માટે આપણે અહીંયા આ એડજસ્ટમેન્ટ કરેલું છે. આ ખ્યાલ આવે છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ લાસ્ટમાં 3 કોલમનો ટોટલ કરીએ છીએ. ઇન્સ્ટોલમેન્ટ કોલમ ટોટલ 60,000, ઇન્ટરેસ્ટ કોલમ ટોટલ 5,535 એન્ડ ક્રેડિટેડ ટુ કેશ પ્રાઇસ 54,465 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ ટેબલ સમજાય છે સ્ટુડન્ટ્સ? તમારી ફર્સ્ટ મેથડનું જ ટેબલ છે, રાઈટ? ઓકે. નેક્સ્ટ કેલ્ક્યુલેશન શું કરો છો? ડેપ્રિસિએશન. So give the next heading, table showing calculation of depreciation. Method કઈ કે છે સ્ટુડન્ટ્સ? ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ, FIM, રાઈટ? ઓકે. ફર્સ્ટ ડેટ કે લેશો? તમારું ફર્સ્ટ યર એન્ડ ક્યારે થાય છે? 31st December 2008. ઓપનિંગ બેલેન્સ મીન્સ યોર યર કેશ પ્રાઇસ 54,465 ના 10%, એટલે આન્સર આવે છે સ્ટુડન્ટ્સ કેલ્સીમાં 5,446.5. પોઈન્ટ પછી 5 છે એટલે અહીંયા +1 કરશો સ્ટુડન્ટ્સ. સો ઇટ વિલ કમ 5,447 રૂપીસ. માઇનસ કરતા ક્લોઝિંગ બેલેન્સ થશે 49,018 રૂપીસ. નેક્સ્ટ યર ડેટ 31st December 2009. ઓપનિંગ બેલેન્સ ટ્રાન્સફર કરો પહેલાં. હવે સ્ટુડન્ટ્સ તમારી મેથડ કઈ છે? ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ, એટલે કે એવરી યર તમારી જે કેશ પ્રાઇસ છે એના પર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ થાય. એટલે એવરી યર ડેપ્રિસિએશન કેવું રહે સ્ટુડન્ટ્સ? સેમ. આ વર્ષે પણ કેશ પ્રાઇસ પર કેલ્ક્યુલેટ કરો એટલે ફરી પાછા આ જ આવે 5,447. તો એવરી યર ડેપ્રિસિએશન સેમ રહેશે. ક્યારે? જ્યારે ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ એટલે કે સ્ટ્રેટ લાઇન મેથડ હોય ત્યારે. અધરવાઇઝ જો રિડ્યુસિંગ બેલેન્સ મેથડ હોય તો શું કરતા? આ જે ઓપનિંગ બેલેન્સ આવે એના ઉપર કેલ્ક્યુલેટ કરતા. અહીંયા થશે નહીં. સો ડેપ્રિસિએશન વિલ રિમેઇન સેમ. સો ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 43,571. લાસ્ટ એન્ડ થર્ડ યર 31st December 2010. ક્લોઝિંગ બેલેન્સ અહીંયા ટ્રાન્સફર કરી લ્યો. ડેપ્રિસિએશન તો સેમ જ છે 5,447. માઇનસ કરતા ક્લોઝિંગ બેલેન્સ આવે છે 38,124 રૂપીસ. સો અહીંયા તમારી કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ છે. ઇઝી સ્ટુડન્ટ્સ, એન્યુઇટી ટેબલ હોય ત્યારે. ઓકે. નાવ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જુઓ, તમારે પ્રિપેર શું કરવાનું છે? ઇન ધ બુક્સ ઓફ હાયરર you need to prepare 2 ledgers, that is number 1 machinery account and second vendor account. So first of all give the heading ledgers in the books of hirer. First ledger machinery account,
draw કરો students format, right? And second is okay, second directly બનાવો છો vendor account, right? એ પણ એ જ રીતે format draw કરો. okay, now students one by one entries છે એ બોલતા જઈએ અને posting એમનું કરતા જઈએ. હાયરર એટલે કે પરચેઝરની બુક્સમાં ફર્સ્ટ એન્ટ્રી શેની હોય? પરચેઝની એન્ટ્રી શું કરશો? મશીનરી અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ. સો મશીનરી અકાઉન્ટ ડેબિટ સાઇડ પરચેઝ ડેટ 1/1/2007 ટુ વેન્ડર અકાઉન્ટ 54,465 રૂપીસ કેશ પ્રાઇસ, રાઈટ? સેકન્ડ એન્ટ્રી ડાઉન પેમેન્ટ પે કરો છો. અહીંયા ડાઉન પેમેન્ટ છે સ્ટુડન્ટ્સ? નથી, તો એ એન્ટ્રી આવે નહીં, રાઈટ? થર્ડ એન્ટ્રી ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. એન્ટ્રી શું કરશો? ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ. અહીંયા ઇન્ટરેસ્ટ અકાઉન્ટ નથી બટ વેન્ડર અકાઉન્ટ છે, રાઈટ? ઓકે સ્ટુડન્ટ્સ, વેન્ડર અકાઉન્ટમાં પહેલાં તમારી જે પરચેઝની ફર્સ્ટ એન્ટ્રી હતી એની સેકન્ડ ઇફેક્ટ આપી દેજો અહીંયા, રાઈટ? ઓકે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુની એન્ટ્રી vendor account credit side 31st December 2007 by interest account first installment no interest 2,723 rupees, right? Entry number 4 first installment paid vendor account debit to bank account. So 31st December 2007 to bank account first installment na amount 20,000 rupees. Next depreciation entry શું થશે? depreciation account debit to scooter account. depreciation account તો છે જ નહીં. ઓકે સોરી, મશીનરી અકાઉન્ટ છે. સો મશીનરી અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st December 2008 બાય depreciation account તમારા ફર્સ્ટ યરનું ડેપ્રિસિએશન 5,447 રૂપીસ. નેક્સ્ટ પીએનએલ ટ્રાન્સફર એન્ટ્રી શું થાય? પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. આ ત્રણમાંથી એક પણની ઇફેક્ટ આ એક પણ લેજરમાં આવશે નહીં. હવે ડાયરેક્ટલી નેક્સ્ટ યર સ્ટુડન્ટ્સ એન્ટ્રીઝ કરતાં પહેલાં ટોટલ કરો, લેજર ક્લોઝ કરો. મશીનરી અકાઉન્ટનો ટોટલ થશે બંને બાજુ 54,465, જેમાંથી ક્રેડિટ સાઇડ માઇનસ કરશો એટલે ટોટલ એટલે કે બેલેન્સ વિલ કમ 49,018 રૂપીસ. શું લખશો? 31st December 2007 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર પહેલાં ઓપનિંગમાં 1/1/2008 એ બેલેન્સ છે એ લઈ લ્યો ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, રાઈટ? આ ખ્યાલ આવે. સેકન્ડ લેજર ક્લોઝ કરો. વેન્ડર અકાઉન્ટ, વેન્ડર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 57,188 રૂપીસ. બેલેન્સ ટોટલ બંને સાઇડ મૂકો છો. ડેબિટ સાઇડ માઇનસ કરતાં બેલેન્સ વિલ કમ 37,188 રૂપીસ, રાઈટ? શું લખશો? ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર પહેલાં તો ઓપોઝિટ સાઇડ બેલેન્સ લઈ લ્યો 1/1/2008 બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ, રાઈટ? હવે તમારા સેકન્ડ યર સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વેન્ડર અકાઉન્ટ. સો વેન્ડર અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 31st December 2008 by interest account 1,859 rupees. Next, second installment paid vendor account debit 31st December 2008 to bank account. Second installment na amount 20,000 rupees. Next entry depreciation. Depreciation account debit to machinery account. So machinery account credit side 31st December 2008 by depreciation account 5,447 rupees. Next PNL transfer, but એ એન્ટ્રીની ઇફેક્ટ અહીંયા આવે નહીં. સો તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ કમ્પ્લીટ. ટોટલ કરો. મશીનરી અકાઉન્ટ ટોટલ will come 49,018 rupees on both the side. Credit side આ માઇનસ કરો છો, so the balance will come 43,571 rupees. શું લખશો? 31st December 2008 બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. તરત જ નેક્સ્ટ યર બેલેન્સ લઈ લ્યો સ્ટુડન્ટ્સ ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 43,571. વેન્ડર અકાઉન્ટ ક્લોઝ કરતા સ્ટુડન્ટ્સ ટોટલ વિલ કમ 39,047 રૂપીસ. બંને સાઈડ ટોટલ મૂકો અને ક્રેડિટ સાઈડ માઇનસ કરતા ડેબિટ સાઈડ માઇનસ કરતા ટોટલ વિલ કમ 19,047 રૂપીસ. શું લખશો?
ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ, તરત જ નેક્સ્ટ યર પહેલાં બેલેન્સ લઈ લો. બાય બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 19,047 રૂપીસ. થર્ડ એન્ડ લાસ્ટ યર ઇન્સ્ટોલમેન્ટ એન્ટ્રી, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ડ્યુ. Interest account debit to vendor account. So vendor account credit side 31st December 2009 by interest account 953 rupees. Next, third installment paid. Vendor account debit side 31st December 2009 to bank account 20,000 rupees. Next, depreciation. Depreciation account debit to machinery account. So machinery account credit side 31st December 2009 by depreciation account 5,447 rupees. Next, P&L transfer, but A entry આવે નહીં. ઓકે, ટોટલ કરો બંને સાઈડનો. મશીનરી અકાઉન્ટનો ટોટલ થશે 43,571 rupees. So the balance will come 38,124 rupees. શું લખશો? બાય બેલેન્સ કેરી ફોરવર્ડ. નેક્સ્ટ યર સ્ટુડન્ટ્સ ખાલી એ બેલેન્સને એક ઇફેક્ટ આપી દેજો, રાઈટ? શું લખશો? 1/1/2010 ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ 38,124 રૂપીસ, રાઈટ? ઓકે, અહીંયા તમારું મશીનરી અકાઉન્ટ કમ્પ્લીટેડ. નેક્સ્ટ, વેન્ડર અકાઉન્ટ એ ક્લોઝ કરો છો. ટોટલ ઓફ વેન્ડર અકાઉન્ટ વિલ બી સેમ 20,000 ઓન બોથ ધ સાઇડ. લાસ્ટમાં અકાઉન્ટ શું થઈ જશે? ટેલી. ચલો, આ ક્વેશ્ચન સમજાય છે સ્ટુડન્ટ્સ? મેથડ નંબર 6 એ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? સો હિયર વિથ ધીસ યોર મેથડ નંબર 6 ઇઝ કમ્પ્લીટેડ. આ મેથડ નંબર 6નો એક સમ મેં તમને કેલ્ક્યુલેટ કરાવ્યો સ્ટુડન્ટ્સ. હજુ તમારે એક સમ પ્રેક્ટિસમાં જો કેલ્ક્યુલેટ કરવો હોય તો એ તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ક્વેશ્ચન નંબર 11, ક્વેશ્ચન નંબર 11 ઓન પેજ નંબર 105. એ ક્વેશ્ચન તમે કેલ્ક્યુલેટ કરી શકો છો, બરાબર? આ જ ટાઈપનો ક્વેશ્ચન છે એન્યુઇટી મેથડનો, રાઈટ? સો ધીસ ક્વેશ્ચન નંબર 11 will be in your homework in method number 6, right? So here with this we are ending up our this session. Thank you very much and have a good day.